હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે હું શિયાળા માટેનું એક બેસ્ટ વસાણું એટલે કે પેંદ બનાવવાની છું, જે તમે બહુ જ બધા લોકોએ મને ડિમાન્ડ કરી છે કે પેંદ તમે બનાવો અને શીખવાડો. તો પેંદ તો શીખવાડવાની જ છું, પણ એની સાથે સાથે પેંદ બનાવતી વખતે જ્યાં જ્યાં મૂંઝવણ થાય છે કે જે મુશ્કેલી પડે છે અને એની સાથે સાથે પેંદ બગડી જાય છે, એના માટે કઈ વાતનું અને ક્યાં ધ્યાન રાખવાનું છે એ દરેક બાબતની મેં આ પેંદ બનાવતી વખતે વાત કરી છે. તો તમે ચોક્કસથી સાંભળજો અને ધ્યાનથી જોજો, એટલે તમારા ઘરે જે પેંદ બનશે એ એકદમ પરફેક્ટ બનશે અને તમારા જે મમ્મીજી છે એ ખુશ થઈ જવાના છે કે અરે વાહ, મારી વહુને તો મસ્ત પેંદ બનાવતા આવડી ગઈ છે. તો હવે આપણે આ જ પેંદ બનાવવાની શરૂઆત કરી દઈએ. અને હા, ખાસ જ્યારે પેંદ બગડી જાય છે એના માટે શું કરવું જોઈએ, એ સૌથી લાસ્ટમાં કયા પોઈન્ટ ઉપર તમારે એ પેંદને નીચે ઉતારવી જોઈએ, એટલે કે પેંદ તૈયાર થઈ ગઈ છે એની ખબર પડવી જોઈએ, એ વાતનો ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે એ તમે લાસ્ટ સુધી જોશો ને તો તમને ખબર પડી જશે કે આવું ટેક્સચર આવવું જોઈએ અને આ રીતનું મિશ્રણ તૈયાર થયેલું હોવું જોઈએ, તો પેંદ એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. તો ચાલો હવે આપણે આ પેંદ બનાવવાની શરૂઆત કરી દઈએ. પેંદ બનાવવા માટે સૌથી પહેલા મેરવણ માટે હું થોડો ઘઉંનો લોટ ઉમેરતી આવું છું. તો એ પહેલા આપણે શેકી લઈશું. 1 ચમચી ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે 1 ચમચી લોટ ઉમેરી લઈશું. 1 ટેબલસ્પૂન લોટ ઉમેરી લેવાનો છે. અત્યારે આપણે જે મેજરમેન્ટ લઈ રહ્યા છીએ એ પ્રમાણે 1 ટેબલસ્પૂન લોટ બરાબર થશે. તો અત્યારે આપણે 1 ટેબલસ્પૂન લોટ ઉમેરી લીધો છે. આના કારણે જે પેંદ છે એકદમ સરસ તૈયાર થશે અને એને સુગંધ આવે અને થોડો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. લોટ સરસ શેકાઈ ગયો છે, સુગંધ આવવા લાગી છે અને કલર પણ ગુલાબી રંગનો થઈ ગયો છે. પેંદ માટે હવે સૌથી પહેલા આપણે ગુંદને તળી લઈશું. એના માટે ઘી લઈશું. અત્યારે હું અડધો કપ ઘી લઈ રહી છું અને બાકીનું ઘી આપણે પછી લઈશું. અત્યારે મેં 1 કપ ગુંદ લીધો છે અને એની સામે 3 કપ હું કોપરું લઈ રહી છું. એટલે કે ગુંદ અને કોપરું એ બંનેનું મેઝરમેન્ટ આ રીતે રાખવાનું છે. અને જો તમે ગ્રામમાં જુઓ તો જે ગુંદ છે એ 250 ગ્રામ લીધેલું છે અને એની સામે કોપરું પણ મેં 250 ગ્રામ લીધું છે. પણ કોપરું જ્યારે છીણાય છે ત્યારે સૂકું કોપરું મેં લીધું છે અને છીણાય ત્યારે એનું પ્રમાણ વધી જતું હોય છે. હવે એની અંદર આપણે ગુંદ ઉમેરીશું. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આ પ્રોસેસ કરતા હોય ત્યારે ઘી એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને આ રીતે ગુંદને તળી લેવાનો છે. અને ગુંદ આપણે હંમેશા દેશી બાવળનો ગુંદ લેવાનો છે. એના કારણે એ આપણે શક્તિ પણ બહુ સારા એવા પ્રમાણમાં આપે છે અને શરીર માટે ખૂબ જ સારું છે. અને આ રીતે તળાઈ જાય એટલે એને બહાર લઈ લેવાનો છે. ગુંદને આપણે એક આવી રીતે પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બીજો ગુંદ પણ તળી લઈશું. આ રીતે બધો જ ગુંદ છે એ આપણે તળી લેવાનો છે. જો ગુંદને સરસ તળી લીધો છે અને તમે જોઈ શકો છો કે ગુંદ એકદમ સરસ ફૂલી ગયો છે. ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ગુંદને તળતા હોઈએ ત્યારે ગુંદ એકદમ સરસ ફૂલી જવો જોઈએ અને હંમેશા ગુંદ છે ને એકદમ ઝીણા નાની સાઈઝનો હોય ને એવો પસંદ કરવાનો છે. બહુ મોટો હોય એવો પસંદ નથી કરવાનો. અને જ્યારે તમે ગુંદ બહાર માર્કેટમાંથી લાવો ત્યારે પહેલા એક વખત એને સાફ કરી લેવાનો છે અને પછી એને તડકામાં તપાવી લેવાનો છે. આમ કર્યા પછી જો તમે એને તળશો ને તો બહુ જ સરસ રીતે ગુંદ તળાઈ જાય છે. હવે એને થોડું આ રીતે મેશ કરી લઈશું. જો અવાજ આવે છે ને, એકદમ સરસ તળાઈ ગયો છે અને એનો કલર પણ બહુ જ સરસ છે. હવે એને આ રીતે થોડો મેશ કરી લઈશું. બહુ જ એકદમ પાવડર નથી કરવાનો. ઘણા લોકો શું કરતા હોય છે કે આ પ્રોસેસ ન કરવી પડે ને એના માટે ગુંદનો ભૂક્કો જ કરી લેતા હોય છે. પણ જ્યારે તમે ગુંદનો ભૂક્કો કરો અને એને તળો ને ત્યારે શું થાય છે કે ઘણી વખત એક ભૂક્કો છે એ જોઈન્ટ થઈ જાય, ચોટી જાય છે એકબીજા સાથે અને એના કારણે પ્રોપર તળાતો નથી અને એની અંદર ચિકાસ લાગે છે. એટલે તમારી જે પેંદ છે એ પણ ઘણી વખત ચીકણી થઈ જતી હોય છે. તો ચીકણી થઈ જાય એનું એક કારણ આ પણ હોય છે કે જે ગુંદ છે એ સરસ રીતે તળાયો ન હોય તો પેંદ ચીકણી બની જાય છે. જો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બસ જો આટલું જ મિક્સ કરીશું.
જે ગુંદ છે એ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કોપરું શેકી લઈશું. આ પ્રોસેસ કરવી પણ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત કોપરું જો ખોરું આવી ગયું હોય અથવા તો કોપરામાં ભેજ રહી ગયો હોય તો જો તમે આ પ્રોસેસ કરશો ને તો તમારી જે પેન્ટ છે એ ક્યારે પણ બગડશે નહીં. એટલે કોપરું ઘણા લોકો એમને એડ કરી દેતા હોય છે, પણ હંમેશા કોપરું આ રીતે શેકીને એડ કરવાનું છે. અને અત્યારે મેં 3 કપ કોપરું લીધું છે, એટલે કે 250 ગ્રામ જેટલું કોપરું લીધેલું છે. એકાદ મિનિટ માટે એને શેકી લેવાનું છે, જેથી કરીને એની જે ક્યાંય પણ ભીનાશ રહી ગઈ હોય કે ભેજ રહી ગયો હોય તો એ દૂર થઈ જાય અને સરસ પેન્ટ એકદમ સરસ તૈયાર થાય. કોપરું શેકાઈ ગયું છે. બસ આ રીતે એકાદ મિનિટ માટે જ શેકી લેવાનું છે. હવે એની અંદર આપણે જે ગુંદ તૈયાર કર્યો હતો એ ઉમેરી દઈશું. ગુંદ તળતી વખતે મેં ફરીથી થોડા પ્રમાણમાં ઘી ઉમેર્યું હતું. એ પ્રમાણે લગભગ પોણા કપ જેટલું મેં ઘી અત્યારે ઉમેરી દીધું છે. હવે એની અંદર આપણે દૂધ ઉમેરી લઈશું. અત્યારે મેં 1.5 લીટર જેટલું દૂધ લીધું છે અને એ હું અત્યારે ઉમેરી લઈશું. અને દૂધ હંમેશા ફૂલ ફેટ લેવાનું છે. જો માપ પ્રમાણે તમને કહું તો 1 કપ ગુંદ લીધો, એની સામે 3 કપ કોપરું અને 6 કપ ગોળ, 6 કપ આપણે દૂધ લેવાનું છે. જો કપના મેઝરમેન્ટમાં તમે લો ને તો 6 કપ દૂધ લેવાનું છે. હવે એને આ રીતે હલાવતા રહેવાનું છે. આમ કરવાથી શું થશે કે દૂધ ફાટી જશે. સૌથી પહેલી વખત જ્યારે મેં લાપસ બનાવીને પેંદ બનાવી, કચ્છીમાં એને લાપસ કહેવાય છે, તો જ્યારે મેં પેંદ બનાવીને ત્યારે છે ને એનું દૂધ જે ઉમેર્યું હતું ને એ દૂધ ફાટવા લાગ્યું અને હું ખૂબ જ ડરી ગઈ કે આ તો મારી પેંદ બધી બગડી જશે, કારણ કે આની અંદર તો આપણે સારામાં સારી બધી વસ્તુ એડ કરેલી હોય એટલે આપણે ડર લાગે કે હવે આ મારી પેંદ બગડી જશે. પણ પછી ખબર પડી કે ગુંદની સાથે જ્યારે દૂધ ભળે, એટલે કે ગુંદની અંદર દૂધમાં ગુંદ ઉમેરવામાં આવે ત્યારે હંમેશા દૂધ ફાટતું હોય છે. અને એ ફાટ્યા પછી જ્યારે એનો જે માવો અને મસનો બને ને એના કારણે જ પેંદ એકદમ સરસ તૈયાર થતી હોય છે. જો તમે જોઈ શકો છો કે આપણું પણ આ દૂધ છે એ ફાટી રહ્યું છે, દેખાય છે ને તમને? તો બસ આ રીતે દૂધ ફાટે છે. અને હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ને થોડું ઘટ્ટ થાય ને ત્યાં સુધી એને કૂક કરવાનું છે. પછી જ એની અંદર ગોળ અને ખાંડ ઉમેરવાના છે. ઘણા લોકો શું કરે છે કે એની જોડે જોડે જ ઉમેરી દેતા હોય છે અને એના કારણે પણ જે પેંદ છે એનો સ્વાદ સરસ નથી આવતો. કારણ કે જ્યારે તમે આ મિશ્રણ પૂરું ના થયું હોય અને એની અંદર તમે ગોળ અને ખાંડ ઉમેરી દો એટલે એની પણ ચાસણી અને પાયો બનવાની શરૂઆત થઈ જાય છે અને એના કારણે તમારી પેંદ જે છે એ એકદમ કડક તૈયાર થતી હોય છે અને એનો સ્વાદ સરસ નથી આવતો હોતો. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ મિશ્રણ થોડુંક ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. જો દૂધ હવે ફાટવા લાગ્યું છે, તમને દેખાય છે, અને આ મિશ્રણ છે એ પણ ઉકળવા લાગ્યું છે. તો હવે આ મિશ્રણ થોડું ઘટ્ટ થવા દઈએ અને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને જે ગુંદ હતો એકદમ સરસ ઓગળી ગયો છે. ક્યાંય પણ ગુંદના તમને બોલ્સ જેવા દેખાતા નથી. હવે એની અંદર આપણે ગોળ ઉમેરી દઈશું. અત્યારે મેં 1 કપ ગોળ લીધો છે અને એને આ રીતે છીણી લીધો છે, એટલે કે સુધારી લીધો છે, એ ઉમેરી લઈશું. એની સામે અડધો કપ ખાંડ ઉમેરી લઈશું. અત્યારે મેં દેશી ગોળ લીધેલો છે. ઘણા લોકો ફક્ત ખાંડની કરે છે, ઘણા લોકો ફક્ત ગોળની કરે છે અને ઘણા લોકો સાકરની પણ કરે છે. તો ખડી સાકરની પણ તમે બનાવી જ શકો છો. હું ગોળ લઈ રહી છું અને એની અંદર આપણે જે લોટ છે, જે આપણે લોટને શેકી લીધો હતો, એ લોટ પણ હવે આ સ્ટેજ ઉપર ઉમેરી દેવાનું છે. આ લોટ એક સરસ બાઇન્ડિંગનું કામ આપશે. જે વસ્તુ છે કે જે પેન્ટ છે એને બગડવા પણ નહીં દે અને ખૂબ સરસ એનો સ્વાદ પણ મળશે. હવે આ પેનને ફરીથી આપણે થોડી ઘટ્ટ થાય, એકદમ ઘટ્ટ થાય ને ત્યાં સુધી હવે એને ઉકાળી લેવાની છે. અત્યારે જો ખાંડ અને ગોળ ઉમેર્યા એટલે એ જે મિશ્રણ છે એ વધારે ઢીલું થઈ ગયું છે અને હવે આપણે એને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળશું. અને ગોળ અને ખાંડ બંને ઉમેરવાથી એનો કલર પણ અલગ થઈ ગયો છે.
જો તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને ધીમે ધીમે હવે એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે અને સૂંઠ અને ગંઠોડાનો પાવડર પણ ઉમેરી દેવાનો છે. સૌથી પહેલા આપણે ફ્લેમને ઓફ કરી દઈશું, કારણ કે જ્યારે આ બધી વસ્તુ આપણે ઉમેરતા હોય ત્યારે ફ્લેમ બંધ રાખી દેવાની છે. સૌથી પહેલા આપણે સૂંઠ પાવડર ઉમેરીશું. 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર લઈશું. સૂંઠનો સ્વાદ બહુ જ સરસ લાગે છે પેંદમાં, એટલે સૂંઠ સારા એવા પ્રમાણમાં લેવાની છે. અને ગંઠોડા પાવડર લેવાનો છે. ગંઠોડા પાવડર 1/2 ટેબલસ્પૂન લઈશું. ગંઠોડા પાવડર બહુ જ સ્ટ્રોંગ હોય છે એટલે બહુ વધારે નથી લેવાનો, એ 1/2 ટેબલસ્પૂન આપણે લઈશું. હવે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે પેનનો કલર પણ બહુ જ સરસ થઈ ગયો છે. અને આ સૂંઠ અને ગંઠોડા અત્યારે આપણે ઉમેર્યા એ જ્યારે પેન ગરમ હોય અને હવે પૂરી થવા આવ્યું હોય ને ત્યારે જ ઉમેરી દેવાના છે, જેથી કરીને એ પણ કૂક થઈ જાય. એટલે જે તમને એવું થતું હોય છે ને કે ફૂગ વળી જાય છે, એ પ્રોબ્લેમ જો તમે ફ્લેમ ચાલુ હોય ત્યારે ઉમેરશો અથવા તો જે પેન એકદમ ગરમ હોય ત્યારે જ ઉમેરશો તો બગડશે નહીં. અને એ જ રીતે આપણે અત્યારે લગભગ 1 કપ જેટલા બધા ડ્રાયફ્રૂટ લઈ રહ્યા છીએ, કાજુ, બદામ અને અખરોટ. તો એ પણ આપણે ઉમેરી લેવાના છે અને એ પણ મેં થોડા શેકી લીધા છે અને શેકીને એના ટુકડા કરી લીધા છે, જેથી કરીને એની અંદર કાંઈ પણ ભેજ હોય તો એ નીકળી જાય અને એના કારણે ભેજના કારણે જે પેન ફૂગ વળી જાય છે એ પેનમાં ફૂગ ના વળી જાય. હવે ફરીથી આપણે ફ્લેમ ઓન કરી દઈશું. એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે અને એની અંદર લગભગ 1 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરથી થોડું ઘી ઉમેરવાનું છે, જેનાથી શાઇનિંગ પણ મળશે અને એની સાથે સાથે બગડવાનું જે તમને ભય છે એ પણ નહીં થાય, કારણ કે ઘી પણ પ્રિઝર્વેશનનું કામ કરે છે. હવે તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ સરસ આવી ગયો છે અને આ જે પેન છે એ લગભગ તમે મહિના સુધી સારી રહી શકે છે અને તમે એને ખાઈ શકો છો. 1 મિનિટ માટે આવી રીતે હલાવી લઈશું એટલે પેન એકદમ સરસ તૈયાર થઈ જશે. જો શાઇનિંગ કેટલી સરસ આવી ગઈ છે અને આ જે ઘી ઉપર દેખાય છે એ સરસ રીતે મિક્સ પણ થઈ જશે. 1 કપ ઘી લઈએ એમાંથી પેન તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ રીતે, એટલે કે બહુ વધારે પ્રમાણમાં પણ નથી જરૂર પડતી. જો હવે આ જે પેન છે એની અંદર પાણીનો ભાગ જરા પણ નથી રહ્યો અને પેન છે એ સરસ એકદમ તૈયાર થઈ ગઈ છે. જો તમે આવી રીતે મૂકશો ને એટલે આમ ફદ ફદ થશે તો સમજી જવાનું કે હજી એની અંદર પાણીનો ભાગ છે, પણ જો એવું ના થાય અને ફક્ત ગરમ જ થાય તો એ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે એમ સમજી લેવાનું. જો તમે જોઈ શકો છો કે ક્યાંય પાણીનો ભાગ દેખાતો નથી અને આ જે મિશ્રણ છે એમાં ફદ 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 એવો અવાજ નથી આવી રહ્યો. મસ્ત મજાની પેન તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને પેનને સર્વ કરી લઈશું. તમારા સૌની મોસ્ટ ડિમાન્ડેડ વાનગી પેન તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. જો એકદમ સરસ તૈયાર થઈ છે. બસ આવી લચકા પડતી પેન જો તૈયાર થશે તો આ પેન તમારી જરાય બગડશે નહીં અને આ શિયાળામાં તમે એની મજા ખૂબ સરસ રીતે માણી શકશો. ખાસ મેઝરમેન્ટનું ધ્યાન રાખશો તો પેન તમારી જેવી મારી બની છે ને એવી જ તમારી તૈયાર થશે. પેન બનાવવી બહુ જ ઇઝી છે. નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો તો ખૂબ જ ઝડપથી અને ઇઝીલી પેન તૈયાર થઈ જતી હોય છે. બદામ અને કાજુથી ગાર્નિશ કરી લઈએ આપણે એને. તો મસ્ત મજાની પેન તૈયાર છે. આ શિયાળામાં ચોક્કસથી તમારા ઘરે બનાવજો અને ઘરના બધાની તબિયત સારી રાખજો, કારણ કે સૂંઠ, ગંઠોડા, ગુંદ, કોપરું આ બધી જ વસ્તુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘી પણ ખરું. તો બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.